Gujarat's police personnel who remain on duty round the clock to maintain law and order now have a dedicated residential facility in Ahmedabad, the Khaki Bhavan. Built at a cost of around 8.5 crore rupees, the Khaki Bhavan is a modern residential complex aimed at providing police personnel with safe and dignified accommodation, ensuring rest and meals within the same premises. Additional amenities like gym and indoor games are slated to be added soon. આ ખાકી ભવનની અંદર ટોટલ 26 રૂમ આપેલા છે, 2 ડોરમેટરી આપેલી છે, ડાઇનિંગ એરિયા આપેલો છે, ઇન્ડોર ગેમ છે, ઇન્ડોર જીમ છે તથા તમામ અત્યાધુનિક સવલતોથી ભરેલું આ ખાકી ભવનનું નિર્માણ થયેલું છે. આ ખાકી ભવનના નિર્માણથી કર્મચારીઓ તથા અધિકારીઓને જે બહારના જિલ્લામાંથી ઇમરજન્સીમાં બંદોબસ્ત આવવાનું થયું, હાઈકોર્ટમાં આવવાનું થયું, ત્યારે આવવાનું થયું ત્યારે જે રહેવા તથા જમવાની અસુવિધાઓ થતી હતી. આ ખાકી ભવનનું નિર્માણ થવાથી અમે અમારા ડ્યુટીના જે સમયમાં છે એ અમને રિલેક્સેશન પણ આપી શકશે અને અમે વધારે સારું એવું ડ્યુટીમાં સારું એવું ધ્યાન આપી શકશું. એ સરકાર દ્વારા આ જે ખાકી ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે એના દ્વારા અમને સારો એવો લાભ મળે છે. The Khaki Bhavan has been designed to provide comfortable accommodation for both male and female police personnel, from constables to deputy SP level officers. ખાકી જે છે, ખાકી મતલબ બધી જે રેન્ક છે એનો એક યુનિફોર્મ સ્ટેન્ડર્ડ હોવો જોઈએ. તો આ અત્યારે જે કર્મચારીઓથી લઈને આઈપીએસ અધિકારી સુધીને માટે આ જે અકોમોડેશન અવેલેબલ રહેશે એને આ અકોમોડેશન એકદમ હાઈ સ્ટેન્ડર્ડનો અકોમોડેશન છે. તો કોઈ પણ પ્રકારની રેન્કમાં ડિફરન્શિએટ કર્યા વગર એક ગુજરાત પોલીસમાં કઈ રીતે એક તમામ રેન્કના અધિકારીઓને સારી સુવિધાઓ આપી શકાય એને માટે એક એનો અભિપ્રાય છે આ ખાકી ભવનનો. The construction of the Khaki Bhavan has been completed and it will soon be operational. The facility is expected to boost morale and efficiency within the police force, reflecting the government's commitment to the welfare of police personnel.